સુરત શહેરમાં અચાનક જ બેભાન થયા બાદ 28 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે. આ યુવાનનું સ્ટ્રોકથી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. સચિનના સાંઈ રો હાઉસમાં રહેતા અનુજ શાહ ઘરેથી જમીને નોકરીએ જઈ રહ્યા હતા. તે દરમિયાન સચિન રોડ પરથી પસાર થઈ રહેલો આ યુવક અચાનક જ બેભાન થઈ ગયો હતો. આસપાસના લોકોએ તાત્કાલિક યુવકને સારવાર અર્થે 108માં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. યુવકને સારવાર મળે તે પહેલાં તબીબે મૃત જાહેર કર્યો હતો, જેના કારણે પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. યુવકને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી નહોતી. પરિવારે ગરમીના લીધે યુવકનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. સચિન પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. मेरा नाम सुंदर कुमार है, उनका नाम अनुज कुमार है। और गर्मी के कारण वो गिरे हैं रोड पे। कहाँ पे गए थे? आपके कौन लगते हैं? क्या उम्र है? क्या तो गए थे उधर कंसाद के रोड के साइड, उधर पीछे पड़ता है जो रोड, खाली रोड है, सुनसान रोड है, तो उधर आदमी का आवागमन कम होता है और काम वो रिपेयर मशीन चलाते थे। આમ સુરતના સચિન વિસ્તારમાં રહેતા યુવકનું અચાનક જ રસ્તામાં બેભાન થઈ જાય મોત નીપજતા લોકોમાં ચકચાર વ્યાપી ગયો પામ્યો હતો. તે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.